કાકા છે સાના સાના હું અંદર મૂકવા વયા ગયા હે અંદર હું સાના સાના મૂકવા ગયા મીઠા બીઠા લેવા લાવો ખાવી એ કુકુયા મીઠાઈ નથી લાવ્યો તો 8 લાખ રૂપિયા લાવ્યો 8 લાખ રૂપિયા હા હે કાકા છે ક્યાંથી લાવે એ કુકુયા એક જમીનની દલાલી લીધી ને એના 8 લાખ રૂપિયા લાવ્યો હું હે જમીનની દલાલીના પૈસા મળ્યા તો હે કાકા છે વાહ ભાઈ વાહ તો લાવો લાવો પૈસા થોડાક છે ને મારા બાપાને મોકલાઈ દો પરબ આવે છે એ કુકુયા તારા બાપા ના મોકલાવાના તો કામ તું મને વિચારવા દે એમાં હું વિચાર કરે હવે એ કુકુયા કઈ બેંકમાં પૈસા મૂકવાને વિચારું લે એ થોડું વિચારવાનું હોય કાકા છે બેગ મારી અંદર જ પડી એમાં મૂકી દો લે 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 ઈ બેંકમાં નહીં તો હું સૂતો હોય અને ઈ બેંક લઈને તું ફરાર થઈ ગયો તો હા એ વાત હશે હો બે કાકા શેઠ ઈ પૈસા છે ને ક્યાંક તમારે રોકી નાખવા પડે હો નકર આ નજરમાં ઘરની સામે પડ્યા રહે ને તો કારી ચોરી થઈ જાય મને ખબર નહીં એ કુકુયા ઈ પૈસાનું ક્યાં રોકાણ કરું ઈ વિચારું છો કઈ હવે એ કાકા શેઠ એક કામ કરો મકાન લઈ લો ઈ વાત થાય છો કુકુયા એ લાલુ બાબા ક્યાં જાવ છો એ મસ્કાની દુકાને જાઉં છું. આવો 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 બેઠો બેઠો એક વાત કહું હા બોલો ને. કાકા શેઠ ને છે ને 8 લાખ રૂપિયા મળ્યા દલાલીના હે કાકા છે. હા તે ઈ વિચાર કરે છે હવે ક્યાં પૈસા રોકવાને એમ મકાન બકાન લઈ લો એમ કહું હા હવે મકાન જ લઈ લેવું લાલુ દાદા હાય કઈ નવું સારું મકાન હોય ને તો કહેજો હો મને હે કાકા છે એક મારા ધ્યાનમાં મકાન છે. હે લાલુ દાદા હા મસ્ત મકાન છે આમ તો ઈ પાછું ગામમાં ને ગામમાં જ છે. હે હા તો ઈ મકાને હું રહેવા વઈ જઈશ કાકા શેઠ લઈ લ્યો એ તારે અહીંયા રહેવાનું એટલે કેમ તું મારે હારે આવીશ ને તો મારી હોવ કઈ ટકતી નથી હા ઈ વાતે હાચી તારે અહીંયા રહેવાનું હું ન્યા રે હા તે લાલુ બાબા હાલો મકાન જોઈએ વેલો હાલો. એ તારે નથી આબુ ભાઈ કેમ તારા પનવતી પગ છે ને આપણે બાનું દેવા જાય પછી તું આવી જા ભાઈ મને ગમી જાય ને મકાન પછી નકર મકાને મને નહીં ગમે હા હા ઈ વાત હાચી હો કાકા શેઠ મારા પગત તે મનુ જ છે ને ગમે ત્યાં પડે ને પછી કઈ લેવાતું જ નથી કઈ તો હાલો હાલો કાકા છે તમને મકાન ગમી જશે ઈ હું તમને ચોખટ કહું. હાલો હાલો હા તો જાવ જોતા આવો હા પછી હું આવી છું પાછો ઈ મકાને રહેવા યા તો જોઈ લો કાકા છે મકાન. એ લાલુ દાદા હા આયા ક્યાં મકાન છે આયા તો એકલા બાવળિયા છે જોવો તો એ કાકા છે મકાન અહીંયા છે જુઓ ત્યાં અહીંયા નીચે. આ મકાન હા આ મકાન. એ લાલુ દાદા આ તો રમકડાનું મકાન છે એ કાકા છે પણ તમારે કેટલી જગ્યા જોવે ઉડું મકાન હોય. મારે આ મકાન નથી લેવાનું મોટું મકાન લેવાનું છે ઈટુથી સણેલું મકાન કલર કરેલો હે તો તો કાકા છે એવું મકાન તો મારી આગળ નથી મારી આગળ આ મકાન છે. તો આ મકાન છે ને કોઈ દેખાતાય નહીં મને ભલે દેખાયલું કેમ કોક માર છે ગાંડો હમજ છે તમને હે માર છે એમ. તો હા તો કાકા છે તમારી આગળ તો આ મકાન છે. રમકડાનું મકાન દેખાડે લે તો આવું મકાન દેખાતાય નહીં મને ફરી વાર કહેજે હા ભાઈ નહીં દેખાડું હવે. શું? જોયું ને ભાઈ આમાં મકાન નો દેખાય. ગામમાં જમીનનો ભાવ વધતા દલાલ ભાઈઓમાં ખુશીનો માહોલ. વાહ ભાઈ વાહ જલસો પડી જવાનો છે દલાલ ભાઈઓને હવે પણ દલાલીમાં સારું છે કરવી પડશે ક્યાંક જમીનની દલાલી. હા મોટા દલાલ ભાઈ આવ્યા. આવો આવો દલાલ ભાઈ. એ મસ્કા હો તારા ધ્યાનમાં મકાન હે વેસાવ. જો બોલો ઈ હાસુ પડ્યું. એ લાલુ બાબા કેમ ઝૂંપડામાંથી મકાનમાં રહેવા જવાનો પ્લાન લાગે હવે તમારે? એ ના ના મસ્કા મારે નથી લેવું. તો મારી આગળ એક પાર્ટી આવી છે. હા હા તો હું એનો દલાલ છું. તે કોણ પાર્ટી છે કયો કયો? હે મસ્કા પાર્ટી નું નામ તને દેવાય નહીં નકર તું સીધો ના કોન્ટેક્ટ થઈ જાય. હા તે આપણી પાસે પેલે એ કયો મકાન કેવું જોવે? મકાન નળિયા વાળું ઝૂંપડું ગમે હાલ છે મસ્કા. ગમે એવું હાલ છે? હા હા તે વાંધો નહીં પાર્ટીને અહીંયા લઈને આવો આપણી પાસે મકાન છે. હા તો કાંઈ વાંધો નહીં હમણાં પાર્ટીને લઈને આવું. હા તે આવો. તણક ડાકુ ગોતવા પડશે ગામમાંથી કોને બનાવવું તણક ડાકુ બનાવવું પછી ગગા શેઠ નું ઘર લૂંટાવું ઘર લૂંટાવી 3 ડાકુને 1 લાખ રૂપિયા આપું એટલે 3 લાખ હોયા જાય તો 5 લાખ રૂપિયા વચ્ચે હા હાલો ગામમાં ગોતવા જાવ કા ગગા શેઠ ઘર ગમ્યું એ કુકુયા
રમકડાનું ઘર દેખાડ્યું બોલ મને નાનું અમથું હા હા ફાયદા છે તો એવું ઘર કે હાલતું હોય છે તો તમને ખબર છે લાલુ દાદા થોડાક મેન્ટલ છે ગાંડા છે એને એરી જોવા જવાય એ ગોકુળિયા મને એમ થયું ઈ ગામમાં રખડતા જ હોય હું ત્યાં એને ખબર છે ત્યાં મકાન વેસાવશે ઈ હા એ વાત હાચી હો તમે એ લાલુ દાદા ક્યાં જાવ છો પાછા ગોકુલભાઈ તમારા ઘરે જ આવું છું. આપા તો ધીમે ધીમે હાલો ને હમણાં પડે જ ઉમરામાં ઉતાવાળા કેવી છે કાકા શેઠ? આમ જો પાછું મકાન. એ હવે મકાનનું નામ નો લેતા લાલુ દાદા હે કાકા શેઠ આજકો તો હાસું મકાન છે સમજો સિમેન્ટ થી રેતી થી છણેલું. હા તો બરોબર ગગા છે કહેવાય હોસ્કોલે રમકડાને બતાવ્યું તું ને હા ગોકુળિયા આજકો તમે રે એકો ને એવું મકાન બતાવો હાલો. પાકું ને ખોટો ધક્કો ન થવો જો મારે અરે કાકા શેઠ પાક્કું. હા તો જાવ ગગા છે હાલો. હાલો યા જલ્દી ઓલા રાકાને ફોન કરી દો જો કદાચ નો લૂંટારો બને તો હાલો રાકા 3 જણા માણસની જરૂર હતી અને આમ જો ગગા શેઠનું ઘર લૂંટવા નતું આ જેલમાં જાવ તો હું નહીં છોડાવું હો. હા તો કાલમાં રાખું છે હા તો વાંધો નહીં ઓલો આજને જ આવી ગયા હોત ને લૂંટવા તો સારું પડે તેમ હા તો વાંધો નહીં હાલ કાલમાં રાખવી તો હાલો બાપા પાર્ટી લઈને આવે ને અને જો પાર્ટી પાર પડી ગઈ ને તો પહેલી વાર મને દલાલી કઈ ખાવી મળશે લ્યો. નમસ્કાર હાલ મકાન જોવા. આપણ પાર્ટી ને તો આવવા જો પેલા. એ પાર્ટી તો આવી ગઈ. ક્યાં છે પાર્ટી? અરે અહીંયા છે પાર્ટી. આ પાર્ટી છે અરે હા મસ્કા પાર્ટી જ છે ને. પણ આ તો ડૂબી ગયેલી પાર્ટી છે. એ મસ્કા હવે ઉભરાઈ ગઈ. એવું છે? હા આવી જા પૈસા. હા મકાન લેવું? મકાન મકાન નસ્કા હા તે વાંધો નહીં હાલો બતાવી દઉં. હાલ હાલો ભૈયો ભૈયો ગગા છે ભૈયાવો જોવો આ મકાન છે. એ મસ્કા મકાન તો બહુ સારું છે હો ભાઈ છે ને? હા મારે જેવું મકાન લેવું છું ને એવું જ મકાન છે જો મારે નળિયા વાળું મકાન લેવું છે નળિયા છે જોઈજો હા આમ જો ગગા છે કલર રીતે A1 ક્વોલિટી નો વાપરેલો છે. એ મકાન સારું હો શું ભાવ છે મકાનનો આ મકાન માલિક તો છે ને 9 લાખ રૂપિયા કે છે પણ આમ તમે ચિંતા ન કરતા આપણી ઓળખાણમાં છે એટલે 8 લાખમાં હું બતાવી દઈશ ગમે એમ કરીને. મસ્કા હાથમાં પીટી જાય છે ને અરે પક્કું. તો મસ્કા પૈસા લેતો જ આવું હો તમતારે હા તો લઈ દેવો જાવ. હા હા વાહ મસ્કા વાહ. એ ગુકુયા મકાન વાળા ગમી ગયું બહુ સારું આ મકાન છે હો લે પૈસા લેતા આવું હે આમાં છે ને રાખો ની નહીં કામ કરે હરખું એ ગુકુયા 8 લાખ રૂપિયા ભરી દીધો મકાન સારું છે ધાવા જ નથી દેવું હો એ ગગા શેઠ ઉભા રહે પેલા પૈસા અહીંયા મૂકો 8 લાખ રૂપિયા નો ભરાય કેમ એ ગગા શેઠ પેલા લાખ રૂપિયા બાનું દેવાય પછી 7 લાખ રૂપિયા આપી દેજો જીવા થાય છે હો ગુકુયા તો લાખ રૂપિયા કાઢીને 7 લાખ પાછા તે જોડી મૂક્યો લે રાકાનું કામ નહીં આ તેજુરી તોડવી એક કામ કરું બલ્લાને ને એને ફોન કરું એટલે ઈ તોડી નાખશે એ ગુકુયા ને હું લાખ રૂપિયા બાનું દેતો હો તારે નથી આપવું બાનું દઈ દઉં પછી તું આવજે મકાન જોવો હા તે કાંઈ વાંધો નહીં જાઓ હા હા તેજુરી તોડવા વાળાને ફોન કરવો પડશે હાલો બલ્લા તેજુરી તોડવાની છે તૂટશે તારથી હે પણ તું દુબઈ હું આટા મારે છે અહીંયા કામ છે હા તે કાંઈ વાંધો નહીં કાલ 2 દી આવીશ હા તે કાંઈ વાંધો નહીં હાલ ત્યાં લગી રે તો ઠીક છે હવે આપણા કિસ્મત એ મસ્કા મને કેટલી દલાલી મળશે? હા 1% લેખે ગણી લ્યો 8 લાખનું મકાન છે એટલે 8000. એ 8000? હા સારું 8 તો 8 આપણે ખાલી આમ ફરવામાંથી 8 મળે ને. હાલે મસ્કા લાખ રૂપિયા બાનું કેમ ગગા છે બીજા પૈસા તમારા ઘરે છે નહીં? છે ને મસ્કા પણ આ ખાલી લાખ રૂપિયા બાનું રાખ ને અત્યારે પણ ગગા છે તમારી પાસે પૈસા હોય તો પણ બધા એક હારવાર આપી દો ને પછી સંભાળવા માટે. એ મસ્કા ટોકન નો દેવાનું હોય આ ટોકન ની વાત તો હવે પછી અલગ રીતે તમે ક્યાં કોક છો બધા એક હારવાર આપી દો એટલે સંભાળવું માટે. હારું હાલ મસ્કા હું એક હારી પૈસા લેતો હો બધા હા લેતો હા હા ભાઈ આઈના જ છે ક્યાંય નથી વ્યૂ જવાનું તમારું મકાન રખના આવી જાય ગગા છે તો. રાકાથી તેજુરી નહીં તૂટે ને બલ્લો દુબઈ આટા મારે છે કોઈ ત્રીજો માણા ગોતવો પડશે એ ગુકુયા હા લાખ રૂપિયા હવે બાનોય દઈ દીધું હવે તારા કુમકુમ પગલા પાડવા જવાનું છે આપણે એ મકાનમાં તારે મકાન જોવાય એ જાય હાલ. હા એ વાત છે હો ગગા છે ડાંબરના પગલા પાડું તો હાલ છે નાના ગુકુયા કંકુના પગલા પાડવાના છે હા તો હાલો મારે ક્યાં કંકુના પગલા છે અમથી પનોતી છે જ તે ગુકુયા લીધું છે તો હાલો ખાય હું બરે 7 લાખ રૂપિયા લેવા જવાના છે ઈ.
લે કેમ કાકા શેઠ? એ મસ્કે કીધું એક હારી ભરી દો તો આપણી પાસે પૈસા પડ્યા છે ને, એક હારી ભરી દો હાથે 7 લાખ. તો મારું કામ નહીં થાય. એ કુકુયા, તારું કામ શું છે? કાંઈ નહીં, ઈ તો હું કહેતો તો 2 લાખ રૂપિયા ઉછીના તમે મેં કીધું આપો ને તો મોકલાવું મારા બાપાને. શું છે ગામડે? ના કુકુયા, હારું મકાન મળ્યું તો એમાં પૈસા રોકી જ દીધા આવે. હા તો લઈ લ્યો તો બીજું હું. આ કે ટાઈમે હાજર ન હોય ને એમાં કામ જ કાંઈ ન થાય. હાલ હાલો. મુસ્કા ગગા શેઠ આવશે? અરે આવે જ તને 8 લાખ રૂપિયાનું મકાન લીધું. ये क्या हो गया? મસ્કા આલામાં 7 લાખ રૂપિયા છે. વઈ લો, 20 હા સુટકેસ પાછી ઘરે પોગાડી દેજે, એમાં બીજા પૈસા મૂકવાના હોય. પૈસા તો પૂરા છે લ્યો. એ લાવો તો મકાનની ચાવી હવે. એ ના ગોકુળભાઈ, હજી સાવી છે જ નહીં, કારણ કે તાળું જ નથી. તમે તાળું લઈને મારી દેજો સાવી. એવું છે? કુકુયા, આપણે ભાઈ તારું માલ લાવવાનું હોય છે. હા ભાણું ક્યાં ભાણું? બાવણું છે ને ઈ અહીંયા રહ્યો. હારું હાલો એમ તો સાવી. હા તમે જાઓ તમ તારે. હા. કુકુયા ભાણું એ કાકા શેઠ! આ મકાન છે કાઈ? એ કાકા શેઠ, આમ જોવો તો ખરી, આ મસ્કાએ છે કે નહીં ચીપડાબાઈ દિવાલની વાહે પૂઠાનું મકાન ઊભું કર્યું. મસ્કો આતી ગયો. અરે આટી ને 8 લાખ રૂપિયા લઈને ગયો અને મારા ભાગમાં નો આવ્યા.